દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા વધુ એક વખત ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે। જામ કલ્યાણપુર તાલુકાના 32 ગામમાં થયેલા અનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જગ્યા પર થયેલા 106 ધાર્મિક દબાણોને તંત્રએ નોટિસ પાઠવી છે। વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં સરકારી જમીન પર થયેલા 106 જેટલા દબાણો દૂર કરવામાં આવશે। કલ્યાણપુર તાલુકાના કુલ 32 ગામોમાં મળી 106 દબાણો શોધેલ છે, જેમાં મામલતદાર હસ્તક, રેવન્યુ વિભાગ, તાલુકા વિકાસ અધિકારી હસ્તક, ગ્રામ પંચાયત ગામતળ વિભાગમાં અને ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા રાવલ હસ્તકના દબાણોનો સમાવેશ થાય છે। તો દેવભૂમિ દ્વારકાની અંદર જામ કલ્યાણપુરની અંદર પણ હવે ગેરકાયદેસર જે દબાણો છે તેને દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે। 106 જેટલા ધાર્મિક દબાણો છે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તે તમામને તંત્રે નોટિસ પાઠવી છે અને આ ઝુંબેશનો હેતુ સરકારી જમીનને ગેરકાયદેસર દબાણોમાંથી મુક્ત કરાવવાનો છે।